આપણી જોડે નીરવભાઈ છે, તો આપણે નીરવભાઈનો અનુભવ સાંભળીએ કે કોમેડીમાં આવ્યા તો એના જીવનમાં શું બદલાવ આવ્યા છે. યસ નીરવભાઈ, તો તમારો અનુભવ શેર કરો. હેલો, મારું નામ નીરવ છે. મારો 115 કિલો વજન હતો ત્યારે હું કોમેડીમાં જોઈ જ થયો. કારણ કે મારા હાથ પગ કામ કરતા નહીં અને આળસ જ આવે. સવારે મોડું ઉઠવાનું, પછી કામમાં આપણે કામ કરીએ તો કામ ના થાય. એટલે પછી જોડાણું ત્યારે શરૂઆતમાં કસરત ચાલુ કરી તો કસરત થતી નહોતી, પગે ઉપડતા નહોતા. એટલે ધીરે ધીરે કરીને પછી કસરત થવા માંડી અને મારો વજન 115 કિલો હતો ત્યારે જોઈન્ટ થયો ત્યારે. આજનો વજન તમારો કેટલો છે? આજનો વજન મારો 99.99. 99.99. વાવ. તો ટોટલ જોવો તો નીરવભાઈનો 15 કિલો વેઇટ લોસ થયો. આવો છે એનો કેટલો ટાઈમ થયો કોમેડીમાં? મારે અત્યારે જોઈન્ટ થઈને 2 મહિના ને 10 દિવસ જેવું થયું. 2 મહિના 10 દિવસ. વેરી ગુડ. અને બીજા તમારા ક્યાં ક્યાં આદતો હતી પહેલા? શું ચેન્જ આવ્યો તમારે? પહેલા મારે રોજના 2 સિગરેટના પાકીટ જોતા હતા, એ બધું બંધ થઈ ગયું છે. વાહ. એસિડિટી થતી, એ ત્યારે સોડા કુલની પડી ગઈ, ઈનોને પીવું પડતું, એ બંધ થઈ ગયું. તો 2 સિગરેટના પાકીટ એટલે 1 સિગરેટના પાકીટમાં 10 સિગરેટ આવે. તો નીરુભાઈને રોજની કહેવાય ને કે 20 સિગરેટ જોતી હતી. તો હવે સિગરેટ પીવો છો? હવે નહીં, બંધ થઈ. કેટલા વર્ષથી આ વ્યસન હતું? 8 વર્ષથી વ્યસન હતું. 8 વર્ષથી વ્યસન હતું. અને કેટલો ખર્ચો થતો હતો દરરોજનો? દરરોજ 200 રૂપિયા. દરરોજનો 200 રૂપિયા. એમાં મહિનાનો 6000 રૂપિયા તો વ્યસન પાછળ, એટલે કે સિગરેટની પાછળ એટલા રૂપિયા તમે બગાડ. શરીરે ખરાબ અને પૈસાની ધુમાડો. રાઈટ. તો હવે તમે સિગરેટ પીવો છો? ના, બંધ. સિગરેટ સાવ બંધ થઈ ગઈ. અને ટી શર્ટમાં અને એમાં કપડામાં શું ફેર લાગે છે? કપડા હાવ ઢીલા થઈ ગયા, પગ હાથ હળવા થઈ ગયા. હવે આમ હાથમાં જ ન હતું, એટલી કડક હતા હાથ, પેટે એવું હતું. બધું ફ્રી થઈ ગયું છે. તો 100 જીવવાની મજા આવે. રાઈટ. તો 115 કિલોમાંથી નીરવભાઈનો 99.99, એટલે કે ટોટલ આપણે 100 પકડીએ તો 15 કિલો વજન ઘટાડ્યો. રાઈટ. હવે કેટલો ઘટાડો છે? 80 કિલો લઈ જાવ. 80 કિલો. એટલે હજી 20 કિલો તમારે ઘટાડવાનો છે. રાઈટ. અને 15 કિલો ઘટ્યા પછી શરીરમાં બીજા ક્યાં ક્યાં ફેરફાર લાગ્યા? એક તો તમારી એસિડિટી ગઈ, પછી એસિડિટી ગઈ, પછી એસિડિટીની ટીકડી પીવી પડતી, પછી એ બધું બંધ થઈ ગયું. ખરાબ આદત છૂટી ગઈ, સિગરેટ પીવાની એ બંધ થઈ ગઈ. અને હવે કસરત વ્યવસ્થિત થાય. કસરત ન કરીએ તો મજા ના આવે. અને કામ ગમે એવું હાર્ડ હોય તો એ થઈ જાય. હવે મારે કબૂતરચારીનું કામ છે, એ ગમે એવું હાઈટ ઉપર ચડવું હોય તો હવે ચડી શકે, થઈ શકે. તો પેલા બિઝનેસ કરતા તમે જે તમારા અને અત્યારેમાં શું ફેર છે? આમ આવ્યા પછી તમારા બિઝનેસમાં શું ફેર આવ્યો? આમ આવ્યા પછી સ્ફૂર્તિ જ રહે છે, જરીકે આળસ નથી આવતી. બપોરે આરામ કરતો, પેલા હવે આરામ નથી કરતો, સતત કામ ચાલુ રાખવું અને બહુ મજા આવે છે. અને બીજા વિચારોમાં શું ફરક આવ્યો? વિચાર એ સારા આવે, મગજ શાંત રહે. પેલા બહુ જ ગુસ્સો કરતો, હવે ગુસ્સો નથી આવતો, હવે શાંત રહે. વાહ. તો જોરદાર. આપણે ક્લિપિંગ કરીએ નીરવભાઈ માટે.